કેમ છો મિત્રો? આજે આપણે ફક્ત 10 જ મિનિટમાં બની જતું લીલી ચોળીનું શાક બનાવીશું. જેને તમે રોટલા સાથે, રોટલી સાથે કે ખીચડી સાથે ખાશો ને તો પણ મજા જ પડી જશે. જે લોકો કામકાજી મહિલા હોય છે ને એના માટે આ બેસ્ટ રેસીપી છે અને બનાવવી પણ એકદમ સરળ જ છે. ઘરના જ મસાલામાંથી એકદમ ઝટપટથી બની જાય છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. કેમ છો મિત્રો? હું હમણાં જ થોડા સમયમાં જ ઇન્ડિયાથી આફ્રિકા આવી છું. મારા નવા રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે લીલી ચોળીનું શાક બનાવવાના છે. એના માટે મેં અહીં 250 ગ્રામ ચોળીને સમારીને લઈ લીધી છે, ધોઈને કોરી કરીને લીધી છે અને સાથે દાણા પણ લીધા છે. સાથે રૂટીન મસાલા પણ છે. સૌથી પહેલાં આપણે એક મસાલો બનાવવાનો છે. એના માટે એક મિક્સર બાઉલ લઈ લઈશું. 2 લીલા તીખા મરચાં મેં સમારેલા લીધા છે, 5 મીઠા લીમડાના પાન લીધા છે અને થોડા લીલા ધાણા લીધા છે. 5 કળી લસણની લીધી છે. સાથે એક નાના ટુકડા આદુને કટ કરીને લીધા છે અને એક મોટી ચમચી દાળિયા લીધા છે, એટલે કે દાણા, આપણે ચણાના દાણા લીધા છે. એને આપણે ક્રશ કરી લેવાનું છે. દરદરું પીસવાનું છે, બહુ એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની. તમે દાળિયાની જગ્યા પર શેકેલા સિંગદાણા પણ લઈ શકો છો. એને એક વાડકીમાં કાઢી લઈશું. આ જ મિક્સર જારમાં 2 ટામેટાની આપણે પ્યુરી કરી લેવાની છે. મોટી સાઇઝના મેં 2 ટામેટા લીધા છે, એને આપણે પ્યુરી કરી લઈશું. આ શાક એકદમ લચપત્તું રસાવાળું બનશે અને ખૂબ જ ટેસ્ટી બનશે, એટલે એમાં ટામેટાની પ્યુરી ખૂબ જ સરસ લાગે છે. જુઓ, આ રીતની પ્યુરી બનાવી લેવાની છે. એને સાઈડમાં મૂકી દઈશું. હવે શાકનો વઘાર કરવા માટે મેં એક કુકર લઈ લીધું છે. કુકરમાં 2 મોટી ચમચી તેલ નાખીશું. તેલને ગરમ થવા દઈશું. એમાં અડધી નાની ચમચી રાઈ, અડધી નાની ચમચી જીરું, 2 થી 3 લીલા મીઠા લીમડાના પાન અને હિંગનો વઘાર કરીશું. વઘારને બરાબર આપણે સાંતળી લઈશું. ત્યારબાદ 1 મોટી ચમચી લાલ કાશ્મીરી મરચું નાખીશું. એને સાંતળી લઈશું અને ધોઈને સમારેલી આપણે ચોળી નાખીશું. કાશ્મીરી લાલ મરચું લીધું છે કારણ કે આપણે અગાઉ લીલું મરચું પણ લીધું છે. સાથે આપણે આ મસાલો નાખી દઈશું જે લીલા મરચાંનો દાળિયાનો છે અને બધાને આપણે સરસ તેલમાં સાંતળી લેવાનું છે. ચોળી અને મસાલા સરસ સતળાઈ જાય ત્યારબાદ આપણે બાકીના મસાલા કરીશું. અડધી નાની ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું અને ફરીથી આપણે શાકને ધીમા તાપે સરસ સાંતળી લેવાનું છે. જેટલું તમે સાંતળશો ને એટલું શાકનો ટેસ્ટ આવશે. જુઓ, સરસ સતળાઈ ગયું છે. તમે જોઈ શકો છો સરસ કલર પણ આવી ગયું છે. જુઓ, એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે. હવે જે આપણે ટામેટાની પ્યુરી કરીને રાખી છે એ નાખીશું અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું. મિક્સ કરી અને ટામેટાને પણ આપણે પ્રોપર ચડવા દેવાના છે, તો જ શાકનો ટેસ્ટ આવશે. જ્યારે ટામેટામાંથી તેલ છૂટું પડવા લાગે ને ત્યારે જ આપણે પાણી ઉમેરીશું. જુઓ, સરસ ટામેટામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે અડધો કપ જેટલું પાણી નાખીશું. તમને કેટલું રસાવાળું શાક જોઈએ છે એ પ્રમાણે તમે પાણી નાખી શકો છો. એને સરસ મિક્સ કરી લઈશું અને ત્યારબાદ 1 મોટી ચમચી ગોળ નાખીશું. આ ટોટલી ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો તમે નાખી શકો છો. એને મિક્સ કરીને કુકરનું ઢાંકણું ઢાંકીને આપણે એક ફાસ્ટ ગેસ પર અને એક મીડિયમ ગેસ પર સીટી મારીશું અને શાકને બનાવી લઈશું. જુઓ, શાક થાય છે ત્યાં સુધી મેં મારી રોટલી પણ બનાવી લીધી છે. તમે જોઈ શકો છો. રોટલી સાથે આજે હું આ શાકને ખાવાની છું. રોટલીને આપણે ઘી લગાવી અને એને પણ સાઈડમાં રાખી દઈશું. હવે શાકને જોઈ લઈએ. મેં કુકરને ઠંડુ કરી લીધું છે. આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો એનો કલર કેટલો સરસ આવ્યો છે, કારણ કે આપણે કાશ્મીરી લાલ મરચુંનો ઉપયોગ કર્યો છે. અને જુઓ, ગ્રેવી એકદમ પ્રોપર થઈ છે. તમને કેટલો રસો જોઈએ છે એના પર છે. આજે હું રોટલી સાથે ખાવાની છું, મેં એટલે આટલું રાખ્યું છે. ઉપરથી લીલા ધાણા અને થોડો ગરમ મસાલો સ્પ્રિંકલ કરીશું અને મિક્સ કરી લઈશું. તો તૈયાર છે એકદમ ચટાકેદાર આપણું લીલી ચોળીનું શાક. સાથે આપણે એને રોટલી સાથે અને સલાડ સાથે મેં સર્વ કર્યું છે. બનાવવું ખૂબ જ સરળ છે, એકદમ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ છે. જે લોકો કામ કરતા હોય છે એ લોકો માટે તો ફક્ત 10 જ મિનિટમાં બનીને રેડી થાય છે. ઘણા બધાને ચોળીનું શાક નથી ભાવતું, પરંતુ તમે મારી આ રેસીપીથી બનાવશો ને તો એકદમ ટેસ્ટી બનશે. ચાલો, હું તો શાકને ટેસ્ટ કરવા બેસી ગઈ છું અને મને તો એકદમ મજાનું આ શાક લાગ્યું છે. બીજી કંઈ પણ વસ્તુની જરૂર ના લાગી, શાક અને રોટલી. તો મિત્રો, ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો. તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. આવજો.